પુસ્તક વાંચે એ બધા પાના જ થઈ જાય. તમે બાપા કેટલું ભણ્યા? કાંઈ નથી, કારા અક્ષર કોણે જ મને કોઈનું નામ લખતા આવડતું દ્વારકા નાથ ફૂગે, પણ ભાગવત ગીતા દે એટલે જે મોટો ભણેલો વાત કુદરતી બક્ષિસ ઘણી. એ ફિલ્મમાં આવ્યું આ બધા કેર સાયકલ ને પાયલ કે જમનકાર રસ્તે રસ્તે ઢૂંઢે તેરા પ્યાર કીને કહ્યું? હું બાયડીને કહ્યું. જીવાત્માની જ્યોત, આ જ્યોત જો જાગે તો બધી જોતું સાચું, આ જ્યોત જો ન જાગે તો કોઈને ક્યાંય ભગવાન ભૂટકો નથી, એને ભૂટકવાનું નથી. મરદાને ભૂટકી ખેલ પૂરો થઈ. જ્યાં સુધી આપણી જ્યોત છે ને, આ જ્યોત બળે ને આ જ્યોતથી અંજવાળું પડતું જાય, જીવ આગળ વધતો જાય તો એ પાયમો કહેવાય. આ ભણતર આપીને જે માણસ ભણી ગયા છે અને એને પૂર્વનો જાતે અનુભવ કીધો ને એમાંથી જો ગોતી લે તો મહાન છે. ઈશ્વરની દયા હોય, મોટી મહેરબાની હોય, માતાજીની હોય. પછી 108 પીઠ શક્તિપીઠની કીધી, જોઈ આવ્યા તમે? બધું આ તો શક્તિપીઠમાં ક્યાં ક્યાં ઓલિયા આવે, ક્યાં ક્યાં સુરા આવે, ક્યાં ક્યાં પ્રેત આવે. કારણ કે ગીતામાં ભગવાનને કહે કે આ તો બધો ભક્ત સમુદાય છે, લાગતને ખબર પડે નહીં. એ કરવાવાળો અને ભીખુભાઈને ખબર પડે, લાગતને ખબર ના પડે. બરાબર ને? શું નામ દાદા તમારું? દેવો. હું થાય અમે ભીખુભાઈ ને જ કહેતા હતા. ત્યાં અમે બેઠા ફોટો આવી જાય ચલમ બલમ પેટાવો. એ તો ચાલો ને અમે એ જ બે નાનો દીકરો ત્યાં વાતું કરે. પછી મારું તો ગાંડાપણા જેવું રહ્યું, કારણ કે આ બધું વેદ શીખવો એ જાજો સારો નથી, અને જાજવાનો ઉપમા એ સારો નથી, જાજું કહેવું એ સારું નથી. કારણ કે આ બધું છે ને જેને પૂરવાનું છે ને મળવાનું, એ વિના કંઈ નહીં મળે. ધરાર આપણે કોકને ચટવા જાય કેટલા દે રહ્યા, એટલે અટણે આપણે બાવાઓ પાસે વાંથી ધરા જટવા જાય એ મળતું નથી. મેન મુદ્દો છે ને, જો ભગવાને એક વિદ્યા આપી, વિદ્યા કહેતા ભણતર, મંદિરમાં જાય આ ભણતર આપીને જે માણસ ભણી ગયા છે અને એને પૂર્વનો જાતે અનુભવ કીધો ને એમાંથી જો ગોતી લે તો મહાન છે. બાકી ન કે પુસ્તક વાંચવા કે પાના ફેરવવા એવી વાત છે ને. પુસ્તક વાંચે એ બધા પાના જ થઈ જાય. તમે બાપા કેટલું ભણ્યા? કાંઈ નથી, કારા અક્ષર કોણે જ. મને કોઈનું નામ લખતા આવડતું દ્વારકા નાથ ફૂગે, પણ ભાગવત ગીતા દે એટલે જે મોટો ભણેલો વાત કુદરતી બક્ષિસ ઘણી. કુદરતી બક્ષિસ ઘણી ગમે પણ મને મારી સહી નથી આવડતી. પછી વાત ક્યાં તો બેંકમાં ખાતું નહીં હોય એ ખાતું મારું નંબર બેંકમાં કોઈ મારા નામથી કઈ થયું નથી. એક પરમિટ છેટથી એ જ અનુભવ. સાધુ સંતો ભટ્ટ બ્રાહ્મણ, પછી કોઈને મૂંઝવવાનું નહીં. હવના કર્મ લઈને હવ ખાતા હોય. બ્રાહ્મણને એના કર્મ કરવાના હોય, એને ના આવડતું હોય તો આપણે એમ ના કહેવું કે આને કંઈ નથી આવડતું, આપણે એના ગુરુ ન થવાય. એનું બાનું એનું બાનું સાચું હોય તો એનું પણ બાનું એના સિવાય આપણે ના હાલે. ગા ગમે એવી હોય, વ્યા ગાને પણ આ વાછડ્યા કે ના આવતા હોય, વરોડ ગા એને આપણે કહીએ. હવે તો હું એને ન પૂજવી, પૂજવી પડે. ગૌ માતા પૂજવા લાયક, પિતા પૂજવા લાયક છે. આ એવી જ રીતે આ દુનિયાની આખી ભગવાને રચના કીધી, જેવી તેવી રચના નથી કીધી, બહુ રીતના ઉત્તમ કીધી. સાધુ ગાય ને જુનાગઢના મેળામાં કે આનંદ નામ અમીરી, સાધુ સંતને ફકીર આનંદ કરે. માં એક જ, એમાં મુસલમાન નહોતો હિન્દુ, એક જ છે. અહીંયા પછી અલી અમારી ઉપર પવન બધેની જાતિ, પશુ પક્ષી ઢોર ઢાકર, બરોબર એક જ જાત આવી. પવન એટલે બધે માં નિરંજન ધૈર્ય હાથ એટલે ભગવાન
પોતે નિરંજન બન્યો અને આ બધાની રચના કરી. નિરંજન ધૈર્ય આઠ અલી અમારી ઉપર પવન અમારી જાતિ અલેખ અમારા સતગુરુ નિરંજન ધૈર્ય આઠ અલેખ સતગુરુ બન્યો એની આ રચના કરી. નિરંજને હાથ ધર્યા પાણીના એક બિંદુની આ રચના. પરફું પખી ઢોર ઝાખર પાણી વિના ક્યાંય છે જતા હોય એમાં ક્યાંય બીબું નથી, કોઈથી કંઈ થયું નથી થવાનું. પછી એનો મંત્ર આપ્યો ઓમકાર સર્વે જ્યોતિષ બિંદુ પરમ પિતા પરમાત્મા શિવને સપસ્ય કરો તમા. ઓમકાર કારનો મહાકાર અને પરમ પિતા પરમાત્મા પરથી પર પરમ પિતા પરમાત્મા શિવને સપસ્ય કરો નમા. આપણે આ નમવું પડે. પરમ પિતા પરમાત્મા શિવને સપસ્ય એટલે ઓમકાર સર્વે જ્યોતિષ બિંદુ બધેમાં જ્યોત વ્યાપ્યા જ્યોત ઓલાઈ ગઈ કૂતરું હોય બિંદુ હોય કે આપણે હોય જીવાત્માની જ્યોત. આ જ્યોત જો જાગે તો બધી જ્યોતું સાચું. આ જ્યોત જો ન જાગે તો કોઈને ક્યાંય ભગવાન ભૂટકો નથી એને ભૂટકવાનું નથી. મરદાને ભૂટકી ખેલ પૂરો થઈ ગયો. જ્યાં સુધી આપણી જ્યોત છે ને આ જ્યોત બળે ને આ જ્યોતથી અંજવાળું પડતું જાય જીવ આગળ વધતો જાય તો એ પામ્યો કહેવાય. આ ભાવ ઓલો ભાવ એનો ટપતો જાય બરોબર. અને એ જેટલી મૂડી કરશે તેને દેવી જોઈએ. એ કોઈની રાખતો નથી. પાપ કરે એ હચવી રાખે, ધર્મ કરે એ હચવી રાખે બરોબર. અને બદલા તો બધાને દેવા પડે. કરેલા કર્મના બદલા દેવા પડે. ભગવાન હોય તો એ નહીં દેવો પડે બરોબર. એટલે આ માનવ અવતાર ઉત્તમમાં ઉત્તમ છે. જો જીવન જીવશે પૈસાથી ન જીવાય, આવડે તો ધન દોલતથી ન જીવાય, મનથી જીવાય, મનથી બુદ્ધિથી સંસ્કારથી જીવન જીવાય. તમારી ઉંમર કેવડી થઈ બાબા? ઉંમર કેવડી થઈ તમારી? ઉંમર 78 થયા. ઓહો 70 ખડે ધડે કાંઈ ઘટે જ નહીં. 78 થયા. હારું લ્યો. હાવ નરવા ને એમ વાંધો નહીં કઈ. હા હવે આ એક આંખમાં નહીં જેટલું ઓછું છે. એ ડોક્ટરે ગયો તો એમાં મને કહે તમારા આ મણિકા ચોટી ગયા, ઓપરેશન કર્યો ધંધે લાગી જાઓ. આમ નામ છે હાકો બીજો અવતાર લે હું તેદી નવી માં બધું નવું તો જડશે ને બરોબર. ડોક્ટર ને મજા આવી. ડોક્ટર ને મજા આવી. મેં કે ભલે ગમે જૂની માં જાય એટલે નવી માતા મળે. નવી માં મળે ભલે આપણે કૂતરામાં ગયા ગધેડામાં ગયા આપણા કર્મ પ્રમાણે આપણે જવું પડે તો ત્યાં માતા મળવાની. પછી બીજું એક કહ્યું કે ગુરુજી મારે મહામંત્રનો મહિમા જો બધા ગાય વખાણું બ્રહ્મના ભેદમાં. આ વસ્તુ નથી ચાર વેદમાં. મહામંત્રનો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં નથી આ ચાર વેદમાં. અસંખ્ય યુગમાં નહોતો કોઈ આધાર, 50 કરોડ પાણી નહોતા ચાંદો નહોતા સૂર્ય. ન્યાય કહ્યું કબીર કે ભેખ મારો હોય ગયા. જુનાગઢના મેળામાં રમછટો છાતી હોય. અમે દર આવ્યો શિવરાત્રિમાંથી. એટલે તમે હો હું હોઉં કે આ હોય કે ભલે કૂતરાઓ મીંદડા જ્યાં સુધી આપણા સત્ય કર્મ નથી થયા ત્યાં સુધી અનેક માવું બદલી ગયું. એટલે એને મહામંત્ર કહ્યું. અને ગમે જોનીમાં માતા જોઈએ જન્મ થાય નહીં ત્યાં માતા હોય ને ભલે ભૂંગળામાં ગયા ગમે મા વિના કોઈનો જન્મ નથી. હવે એ જોનીમાં આપણે ગયા એટલે કહ્યું કે ગુરુજી મહામંત્રનો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં. એટલે બધાને મા જડી એટલે આ ભેદમાંથી ગોતવાનું આત્માના. 50 કરોડ પાણી જ્યાં કોઈ નહોતો મારે આધાર એમ કહ્યું ભગવાને. આ શિવજીને આધાર લેવો. આધાર તો હોય આધાર કિને કેવો અલેખ નિરંજન નિરાકાર મહાકારનો કાર આધાર. આ આધાર જો મળી જાય તો મીરાબાઈના ઘોડી મુક્તિ થઈ જાય. જન્મ મરણના ફેરા મળે.
આ આધાર કોઈને મળતો નથી. આ ભૂત સમુદાય જો આમનું જોડે. આપણે બીજાને ભૂત કહીએ, આપણે પોતે જ ભૂત રહીએ. બીજાને શું કહેવાનું છે? હવે આજ રોકાઈ જાઓ, વાડી જઈ વારું પાણી કરી આપણે જ ભૂત છે. સાચું સાચું. એટલે કહે આ અસંખ્ય યુગમાં નહોતો આધાર 50 કરોડ પાણી. જો આનો આધાર મળી જાય જન્મ મરણના ફેરા માટે, આ આધાર ન મળ્યો તો બીજું એક પાણીના બિંદુ માના પેટમાં. તો ત્યાં 2 કોરા પાણી પર ખાવું. ત્યાં ચાંદો નહોતો, સૂર્ય નહોતો, નહોતા નવલા. તો જલમાં બચ્યું હતું ને માના ઉદરમાં હતું? હતા ને. વાહ 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 વાહ. ફ્રેન્ડ્સ, કેટલી ઊંડી વાત કરી. ગજબ ઊંડી વાત છે. દેવા બાપાની મોત છે મળવા જેવા માણસ. આપણને નવી મોવાણ ગામમાં મળી ગયા ને આપણે બાપા હારે સત્સંગ કર્યો ને જમાવટ આવી ગઈ છે. તમને વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને કહેજો. અને આવા જ અવનવા દેવા બાપા જેવા લોકો, મળવા જેવા માણસો સાથે તમારે મળવું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ભલે બાપા મહાદેવ હર હર જય મહાદેવ, ગિરનારી, જય ગિરનારી, જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. એટલે આવી રીતે અનેક ઊંડાણની વાતો છે. પણ કિને સંભળાવી, કિને માણસ તો કેવું, બેવ હોય નહીં ને કોક. એને મથન કરીને કોણ ઉતારે હૃદયમાં? હા, કોઈ વાત નબળી નથી. જોતા રે જોતા મળી ગયા હિલ્લા. હા, કોઈ વાત નબળી નથી. ખાલી મીરાબાઈ કહે ને કે જોત છે જોત જગાવો. પોતાની જોત જાગી, તમે કે જોતને જગાડો. પછી શું કહ્યું? જોત છે જોત જગાવો, પ્રેમુખી ગંગા બહાર નિકાલો. શું કરવા કહ્યું? જો નાગિનના ગાયનમાં આવે છે. હવે હે મારું મન મોરડીઓ ભલે હયું હિંદોરે ઝૂલે આવે ને કંઈક રમતું. બીજી ફિલ્મમાં આવ્યું આ બધા કેર સાયકલને પાયલ કે જમનકાર રસ્તે રસ્તે ઢૂંઢે તેરા પ્યાર. કીને કહ્યું? હું બાયડીને કહ્યું? એ કે આનો જનકારો થોડોક રહે. આ જીવને કહ્યું કે પાયલ કે જનકાર ઢૂંઢે તેરા પ્યાર. કે ઈશ્વર હારું થઈને આ જીવ ઢૂંઢે, બીજા હારું નહીં. ઈથી પ્યાર કરો. આ પ્યાર કઈ રહેવાનો નથી. આત્મા ઓળખ્યા વગર સત્સંગ ન કરીએ.